અને મહત્વના સમાચાર વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. સુરતમાં નોંધાયેલા રાજદ્રોહના કેસમાંથી મોટી રાહત મળી. સુરત સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરતો ચુકાદો આપ્યો. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને મોટી રાહત મળી છે. આરોપીઓ સામેની અરજીને પાછી ખેંચવા સરકારના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે મંજૂરી આપી. પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સહિતના નેતાઓની સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. તો હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. પાટીદાર આંદોલન વખતે તેમની સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમને રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે, એક રાહત મળી. સુરતની સેશન્સ કોર્ટે રાજદ્રોહના કેસમાંથી મુક્ત કરતો ચુકાદો આપ્યો છે. હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈને આ એક મોટી રાહત મળી છે. આરોપી સામેની અરજીને પાછી ખેંચવા સરકારના નિર્ણયને સુરત સેશન્સ કોર્ટે મંજૂરી આપી. પાટીદાર આંદોલન સમય વખતે હાર્દિક પટેલ સહિતના નેતાઓની સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલને આ એક મોટી રાહત મળી છે. વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ કે જેમને રાહત આપવામાં આવી છે. સુરતની સેશન્સ કોર્ટે કેસમાંથી મુક્ત કરતા ચુકાદો આપ્યો છે.